નામ હરિકૃષ્ણ નામ છે. હરિકૃષ્ણમાં બે શબ્દ છે, એક હરિ અને બીજો કૃષ્ણ. હરિ શબ્દનો સંસ્કૃતમાં અર્થ ઘણા બધા થાય. હરિ કહેતા સિંહ પણ થાય. ઘણા બધા સંસ્કૃતની જો સંસ્કૃત શબ્દોનો જે માહોલ છે એવું ઇંગ્લિશમાં નહીં તમને મળે, ક્યાંય નહીં મળે. સંસ્કૃત શબ્દની એક જે ગરિમા છે. સારંગ શબ્દ તમે લ્યો જિગ્નેશભાઈ, સારંગ શબ્દ તેના કેટલા અર્થો થાય સંસ્કૃતમાં. સારંગે સારંગ ગ્રહ્યો ઉપર સારંગ થાય. મુખ સે જો સારંગ કહે તો મુખ કા સારંગ જાય. જો કેટલી સુંદર. ખબર પડી જિગ્નેશભાઈ? ખબર પડી તમને? સારંગે સારંગ ગ્રહ્યો. એક સારંગ શબ્દનો સંસ્કૃતમાં અર્થ મોરલો થાય, મયુર. સારંગ કહેતા મયુર. સારંગે સારંગ ગ્રહ્યો ઉપર સારંગ થાય. એક સારંગ શબ્દનો અર્થ છે સર્પ. મોરલાએ મયુરે મુખમાં સર્પ પકડ્યો છે. સારંગે સારંગ ગ્રહ્યો ઉપર સારંગ થાય. એક સારંગ શબ્દનો અર્થ છે મેઘ, મેઘની ગર્જના. મોઢામાં મોરલાએ સર્પ પકડ્યો છે, ઉપર મેઘ ગર્જના થાય છે. અને જો મેઘ ગર્જના સાંભળે મોરલો બોલે નહીં તો મોરલો કહેવાય. અને મુખ સે જો સારંગ કહે, મોરલો મુખથી સારંગ રાગ છેડે તો મુખ કા સારંગ જાય. મોઢામાં જે સર્પ પકડ્યો એ નીચે પડી જાય. જો કેટલી સંસ્કૃત શબ્દ. ઇંગ્લિશમાં બુક એટલે બુક જ કહેવાય ને બીજો કોઈ શબ્દ છે નહીં, એકાદો કદાચ. સંસ્કૃત હરિ શબ્દ, કરી શબ્દ, હાથી. એક બહુ સુંદર એક પત્નીના કેટલા શબ્દો છે. એક પત્ની કોને કહેવાય, આખી લાંબી યુટ્યુબમાં આખી લિંક આવી હતી. પત્નીના કેટલા નામ છે સંસ્કૃતમાં. બોલો, ગ્રહિણી, ગ્રહમેદિની, પત્ની, ભાર્યા. આ બધા કેટલા, લગભગ મને એમ છે 101 નામ સંસ્કૃતમાં છે. બોલો, પત્નીના. અમરકોશમાં બધા અમારે શાસ્ત્રીજી ભણ્યા છે તો સિદ્ધાંત. તો હરિ કહેતા દુઃખને હરે એનું નામ હરિ કહેવાય. હરતિ દુઃખાની ઇતિ હરિ. આપણા જીવનમાં દુઃખ એટલે આપણે દુઃખને શું માનીએ? રૂપિયા વયા ગયા, બંગલા વહી ગયા, છોકરા કયા નથી કરતા, ઘરવાળી કયું નથી કરતી, બધું ખેદાન મેદાન થઈ ગયું. આ બધું આપણે દુઃખ માનીએ છીએ. આ ભૌતિક દુઃખ છે, નથી એવું નથી. કોઈ થાય ને સહેજે છે, વયું જાય બધું તો આપણને, તમને, અમને બધાને દુઃખ થાય. કોઈ પણ દુઃખ થાય તો સહજ છે, કારણ કે મમત્વથી બંધાયેલો સંસાર છે. સુનિય ગુનિય મન માહી મોહ મૂલ ભરમારથું નાહી. देखिए सुनिए गुनिय मन माही मोह मूल भरमारथु नाही. આ મમત્વથી બંધાયેલી દુનિયા છે. એટલે દુઃખ એટલે આપણે શરીરના રોગ આવે એટલે આપણે દુઃખી થઈ જઈએ. ડાયાબિટીસ નામ સાંભળતા જ ધ્રુજી જાય, મરી ગયા આખી જિંદગી ગોળીઓ ખાવાની. બીપી એરે આખી જિંદગી ગોળી ખાવાની. કેન્સર આખી જિંદગી, હૃદયનો હુમલો એવો આખી જિંદગી લોહી પતલું કરવાનું, પીઝા ખાઈને જાડું કરવાનું, પછી પતલું કરવાનું. કેમ બેબીભાઈ? એટલે આ દુઃખ છે સંસારનું શરીર.
આરોગ્યતા ઉદ્યમ હોય સારો, સતી સુનારી સુત સેવનારો. સંસારના 7 સુખ ગણાવ્યા. આરોગ્યતા, શરીર નિરોગી તો સુખ. ઉદ્યમ સારો, ધંધા પાણી સારા હોય તો સુખ. આરોગ્યતા ઉદ્યમ હોય સારો, સતી સુનારી સુત સેવનારો. પત્ની કયાગ્રી, દીકરો કયાગ્રો. આ સંસારના સુખ છે. આના હોય તો દુઃખ. પણ શંકરાચાર્ય મહારાજની દ્રષ્ટિએ દુઃખ એટલે અજ્ઞાન જેવું કોઈ દુઃખ નથી. વ્યાખ્યા, દુઃખની વ્યાખ્યા શું? અજ્ઞાન જેવું કોઈ દુઃખ નથી. અજ્ઞાન કહેતા જેને ભગવાનના સ્વરૂપનું તમે કીધું ને ભજન ન કરવું એટલે દુઃખ. બહુ સુંદર વ્યાખ્યા છે, તમે કીધું, સરસ જિગ્નેશભાઈ. પછી કહું દુઃખ શું છે. આ હનુમાનજી મહારાજ એની દ્રષ્ટિએ પણ એ જ વસ્તુ છે. તો જીવનમાં દુઃખ એટલે અજ્ઞાન. અજ્ઞાનથી જ માણસ દુઃખી થાય છે. જ્ઞાન હોય તો જંગલમાં પણ વૃક્ષની નીચે એ પથારી કરીને, ઝાડવાના પાંદડાઓની પથારી કરીને પણ શયન કરે છે. એને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. અરે ખેતરનો ખેડનારો ખેડૂત હોય, એ ઢેફાનું ઓસીકું કરીને સૂવે તો એને નીંદર આવી જાય. એને છપ્પર પલંગની જરૂર નથી પડતી. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જંગલ વસાવ્યો જોગીએ, તજી જેન તનડાની આશજી, વાત ગમે નહીં આ વિશ્વની, આઠે પહોર ઉદાસજી, જંગલ વસાવ્યો જોગીએ. જંગલમાં પણ એ સુખી, વન વગડામાં પણ સુખી, તૃણની ઝૂંપડી હોય તોય સુખી. જ્ઞાન છે એ જ સુખી છે. અજ્ઞાન જેવું કોઈ દુઃખ નથી અને જ્ઞાન જેવું કોઈ સુખ નથી. એટલે શંકરાચાર્યએ વિવેક ચૂડામણીમાં આ અજ્ઞાનની, દુઃખની વ્યાખ્યા કરી છે. અજ્ઞાન દુઃખ છે. જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી એના જેવો વિશ્વમાં કોઈ મોટો દુઃખી માણસ નથી. જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે એની પાસે કંઈ નથી તો એના જેવો કોઈ સુખી માણસ નથી. એટલે રામાનુજાચાર્ય કહે છે, સકલ ભુવન મધ્યે નિર્ધના